મારી જોડે સ્પ્લેન્ડર આવી છે BS6. આની અંદર 2-3 કિલોમીટર ચાલે છે ને ગાડી બંધ થઈ જાય છે. આની અંદર જોયું તે એસીએમનો એક વાયર કટ હતો જે મોટર પર આવે છે. અમુક ટાઈમ અર્થ થાય છે, અમુક ટાઈમે છૂટી જાય છે. એના કારણે આર્મેચર કોઇલ બી બળી ગઈ અને RR યુનિટ બી બળી ગયું. હવે તમારી જોડે આવો કોઈ પ્રોબ્લેમ આવે તો ધ્યાન રાખવાનું, પહેલાં એનું વાયરિંગ ચેક કરી લેવાનું અને પછી એની કોઇલ ચેક કરી લેવાનું. જેમ કે અત્યારે મેં આની મેગ્નેટ કોઇલ ચેક કરી છે તો આની અંદર આનું રેડિંગ આવતું નથી. બરાબર છે. હવે હું લાવ્યો છું આની કોયલો, એમાં તમને બતાવી દઉં કે કઈ કોયલો છે. મેં આની અંદર કોયલ તમે નાખો ને તો ઓરિજિનલ કોયલ નાખવાની, ડુપ્લિકેટ કોયલ નહીં કામ લાગે. આજે હું લાવ્યો છું હીરોની જેન્યુન કોયલ. આ આર્મેચર કોયલ છે જેનો પાર્ટ નંબર તમે જોઈ શકો છો. તમારી જોડે જે કોઈ પ્રોબ્લેમ આવે ને તો આ જોઈ લેવાનું. આની 1100 રૂપિયા કિંમત છે અને આ RR યુનિટ લાવ્યો છું. આ બી જેન્યુન જ લાવ્યો છું અને બને ત્યાં સુધી જેન્યુન જ નાખવાનું. આ સ્પ્લેન્ડર BS6 છે. જો અત્યારે બંધ છે, ચાલુ કરીને પછી તમને બતાવું કોયલ નાખ્યા પછી.